એક નવી વાત બતાવું. આ હાથે ભાઈઓને મોનમાં વળી આ દીકરીઓ હોય રામ 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 આ હાથે ભાઈઓને મોનમાં વળી જો દીકરીઓ હોય ને હાથ ભાઈઓને પ્રેમ કરતી હોય ને ભક્તિ કરતી હોય તારો બાપ પીડી પીતો બંધ થાય તો સમજે કે આ બાવો જ ઊંઘ નથી આવતી અમને આખી રાત. હા બોલ બોલ બહુ કરતા હતા. પછી ભટિયાણી માતાનો નેહડો માન્યો એટલે એ દેવ ઊભા રહી ગયા. પછી શાંત થઈ ગયા. હા ઊંઘ આવે છે. અઘોરી બાવો જેમ કરતો હોય ને એમ કરતી કે ભાઈ. હા અઘોરી મહારાજ એવું કરતો એ અઘોરી મહારાજ. હા એ ભલે હવે ભલે અઘોરી મહારાજ હવે હા તારા બાપને અઘોરી મહારાજ હા એક હોમી ડોશી રહે ને ડોશીના કજિયા થતા ને ડોશીના મેં નામ દીધા એ તારે નામ દીધ કીધું બોલતો ખરા. હા એ મણી ડોશી મણીબા મણી કીધું તું મેં. હા અને એમના બે છોકરા કીધેલા કે મણીનો અઘોરી મહારાજ તારા બાપને સોટ્યો અને મણીને તમાર તો હા એવું જ છે. એવું છે પણ આ વાતને ઘણો સમય થયો. હા માં બહુ સમય થઈ ગયો. આ સમય ઘણો સમય થયો એટલે હવે અઘોરી મહારાજ કંટાળ્યો કે હવે આ બાપને તો મેં પકડ્યો ને બાપને ગોડા જેવો કરી નાખ્યો તો હા બાપ કેટલી પી કરે કે ઓ બીજો આખો દિવસ બહુ આખો દિવસ ચાય પી કરે. હવે બાપને બરાબર છે પણ એ પછી બાપ ઉપર તમે ધ્યાન આપતા નહીં એટલે ઓય હા ઓય ઓય આદત પડી ગઈ ને માં આદત પડી ગઈ. બાપ નું ખબરવાનું બાપ રખડ્યા કરે જોતો ફર્યા કરે ભટક્યા કરે એટલે તમને આદત પડી ગઈ એટલે તમે ચલાવી લીધું. સાચી વાત. પણ મહારાજે વિચાર કર્યો કે અઘોરી મહારાજ ઘોડો નથી ઈ બાપ ઉપર કે લક્ષ લેતા નથી. બાપને હું ગમે તેવી તકલીફ આલીને તો આ મારો રસ્તો નહીં કરે એટલે આ લાડકવાઈ તમારી આ વહુ ઘરની લક્ષ્મી એને પછી એને પ્રભાવ નાખ્યો અને પ્રભાવ નાખ્યો એટલે પછી તમે દોડતા થયા કે હવે ભાઈ કરીએ. તમને એવી ખબર તમને એવું કેમ ભોન ભૂલી ગયા કે અઘોરી મહારાજ તો રૂપાલ જોગણી જાહેર કર્યો અને અમને બક્ષ્યા નહીં અને મેં તો નોમ હાથી કીધું હતું અને તમને ખબર હતી કે હોમી જે ડોશી નોમ ડોશી મારા બાપને તો કટ્ટામ કટ્ટી થતું તો તમે ભૂલ્યા એટલે આ લેટ પડ્યા ને એટલે હવે તમે અઘોરી મહારાજનો ન્યાય લેટ કર્યો એ લેટ કર્યો એના બદલામાં આ સજા ભોગવી. હવે સજા ભોગવી પણ દંડ હું ભોગવશો એ બતાવું. 20 કિલો ચકલાન ચણ 20 કિલો ચકલાન ચણ નાખશો. 20 કિલો ચકલાન ચણ નાખશો. ચમ નાખશો? અઘોરી મહારાજ ન્યાય લેટ કર્યો એટલે. હવે અઘોરી મહારાજનો ન્યાય લેટ કર્યો એ તો બરાબર છે પણ અઘોરી મહારાજના ધણી જેને મણી કહેવાય એની રેણી રકમ કોણ આલશે? હવે એ તો તારા બાપને જ ખબર હોય એટલે તારા બાપનું ન્યાય પડ્યો. તો તારા બાપનું મગજ તો એને પકડી નાખ્યું અઘોરી મહારાજે એટલે તારો બાપ તો હવે કઈ હે નહીં. પણ હું તને કહું ઈ બઈએ બોલે એમ નથી ઈ એ નથી મારા ભગવાનના ઘેર. પણ હવે તારે એના માટે 1 2 3 4 ને 5 30 કિલો 25 ને 3 25 ને 5 30 કિલો ચકલાને દોણા નાખવાના. આ માડ કારણ કે એને કોઈ નથી. હવે ઈ તારે હાલવાનું થાય તો ઈ દોણા નાખવાનું થાય. પૈસા તારે હાલવાનું થાય નહીં કારણ કે ડોશી છે એની એરિયે તો ઈ 30 કિલો દોણા અને હમણાં તું બોલ્યો ભાઈ ઈ તારે એમ કરીને તારે 50 કિલો દોણા થાય. આ 50 કિલો દોણા નાખી અને અઘોરી મહારાજને જમાડજે અને અઘોરી મહારાજને એક કમંડળ આવે ને કમંડળ આલીએ જોલી આવે ને આ તો નાખવાની. આ જોલી બનાવી અને જોલી બનાવીને 5 મુઠ્ઠી અનાજ નાખશે જે નાખવું હોય તો તારે આ રસ્તે નહીં પણ પાછળનો રસ્તો પડે ને એ પાછળનો રસ્તો બાવળિયા પડે નહીં કણે અને બાવળિયા પડે ને પોણીનું બોરું પડે ને પોણીનું બોરું પડે પોણી ભરાયું એ ઢોકળા મેલ છે એ મેલ જે ચાલશે ભાઈ. અને જો બધી જગ્યા તને ના ભાવે તો વડ તો હાસો ખોટો આ વડે જ મેલી આવશે ભાઈ. એને જમાડજે એને છોલી બનાવજે 5 મુઠ્ઠી દોણા નાખજે અનાજ અને આ કમંડળ લેજે અને ચીપિયો ભૂલતો નહીં પાછો અને બીડી
બીડી હા ભાઈ, તારો બાપ બીડી બહુ જ પીવે, બહુ જ પીએ, બહુ જ. બહુ જ બીડી પીવે. હા માં તું બહુ બીડી પીવે ને એટલે આખું બંડલ આલજી, એક બીડી ની પણ બંડલ આલજી આખું એ. હા ભાઈ, ઈ બંડલ મેલજી ભેડું. અને બંડલ મારી વાતને યાદ રાખજે, ઈ બંડલ તું ખાસ ધ્યાન રાખજે હો આ શબ્દમાં. હવે જે કહેવા જવું છે, ઈ બંડલ તું મેલીશ અને તું ઈ મહારાજને મેલી આવીશ, અને ઈ મહારાજ જે એવી ખબર હું પડે તારો બાપ બીડી પીતો બંધ થાય તો સમજે કે આ બાવો જ હોય. કારણ કે એનો બાપ બીડી છોડતો જ નથી, એ કોઈની મોને નહીં. હાસુ નહીં? સાચું બા, સાચું. બીડી પેટી અને આ નારિયેલો ને આખું કોથળો જ ભરે ઘરમાં જ. અમારે દુકાન છે તો દુકાનથી જઈને લઈ આવે ને પછી બધું કોથળામાં ભેગું કરે, નકરી બીડીઓ ને પેટી જ. અને ચા બહુ પીવે. કયા વડે માં મૂકવા જઈએ? પેલા સામે એક વાત કહું, તારા ગોમના આજુબાજુ વડે વડે જ બધાય. હા બધે વડે હા માં ગોમમાં પહેતા વડ ને ગોમમાં નીકળતા વડે, ચારે બાજુ ગોમની પંચાયતે વડ ને ગોમના મંદિરે વડે, બધે વડ છે. ગોમથી નિહારે વડ ને હા. ગોમના તળાવે વડે. વધારે છે માં હા, હા બધે છે માં 40 વડ છે. વડના નામથી તો ગોમનું નામ પડ્યું. હા, વડોદ. વડોદ માં એ બોલો, વડના બોલો. નામ ઉપરથી વડોદ વડોદ. વડોદ. વડોદ હા, વડ. વડ ઉપરથી જ પડ્યું. હા હા, વડોદ. આટલા બધા આખા ગોમમાં કોઈ જગ્યાએ વડ નહીં હોય, એટલા તો બધા વડ એટલે એ એ બાજુ વડ, વડ જ છે. એ ગોમનું નામ જ વડોદ પાડ્યું. હવે ઈ વડે તારે મેલી આવવાની આ વસ્તુ વધીએ, અને જો એવું નિશાન મેં તને બતાવ્યું. આ વિડીયોની માતા આ દીકરીઓ કેવી બોલી, આટલા આટલા પોટલા ભરી વિડીયો ના ને પેટી ના ને બધા, ઈ બધું બંધ થઈ જાય. આનાથી મુક્તિ મળી જાય તમને હો. ભલે અને તારો બાપ ડાયો થાય. હા માં. મને મંગળ જાહેર કર્યો તો માડીએ અહીં પહેલા રવિવારે. એ પછી માડી બીજું પણ મને કહેવા ગયા, પણ મને ખબર નહીં કયા દેવે ધક્કો માર્યો કે હું જતો રહ્યો. મારો પપ્પા બી પાછળથી બૂમ પાડી પણ મને કંઈ સંભળાયું જ નહીં. હા, અને પછી બીજા રવિવારે ફરી અમે જાળવા માટે અહીં માડીને પૂછ્યું હતું, તો એ વખતે માડીએ કીધું હતું કે તું જ્યારે શ્રદ્ધાથી પૂછીશ તો જરૂર કહીશ એમ. પિતૃ દોષ કેવી રીતે હોય કે પિતૃને નારાયણ બલિ કરી નાખ્યો હોય ને એટલે એ પિતૃ એટલે પૂર્વજ. પૂર્વજ એટલે પૂર્વજમાં શિકોતર આવે, પિતૃમાં શિકોતર આવે, અને પુરુષ આવે અને સ્ત્રી આવે, એને પિતૃ કહેવાય. એ પિતૃ દોષ, એ પિતૃને મોદી હરાઈ નાખેલા હોય, નારાયણ બલિ કરાયેલું એટલે ગુનો બન્યો. ગુનાને બીજી ભાષામાં દોષ કહેવાય. એટલે એ પિતૃ દોષ મતલબ પૂર્વજોનો ગુનો. અને એ ગુનો કેવી રીતે હતો એ હું તમને કહું છું. એને નારાયણ બલિ પહેલા કરાયેલા હતા એટલે એ ગુનો કહેવાય. એ ગુનાને બીજું નામ દોષ કહેવાય, એટલે એ પિતૃ દોષ. હવે એ પિતૃ દોષ તમારી ભાષામાં તમારી સમજ પ્રમાણે પિતૃ દોષ સમજો. તો તમારા ઘરમાં પિતૃ દોષ હજીએ તો હું તમને એવું કહીશ કે પૂર્વજની બિહારીની પૂજા ચાલુ કરો, આની કોઈ વિધિ વિધાન નહીં. જે પિતૃ હોય પૂર્વજો હોય એમની પૂજા ચાલુ કરીએ ઘરમાં બેસાડીને. ઘરમાં બેસાડીને હા પૂર્વજની પૂજા ચાલુ કરો. હા પછી પિતૃ એ દોષ બનેલો ને જ્યારે નારાયણ બલિ કરાયેલી આગળ હરાયેલા, એટલે એ દોષ કહેવાય. એ દોષના બદલામાં હું કરીશું, એ ગુનો છે, એ ગુનાના બદલામાં હું કરીશું. એ ચકલાને ચણ નાખ. આને કોના માટે નાખવાના? મારા માટે? પૂર્વજો માટે. મારે ભગવાન માટે ના, તમારા પૂર્વજ માટે. પૂર્વજ માટે નાખવાના. તમારા પૂર્વજ તમને માફ કરશે તો કોણ ગુણ કરશે? તમારું જ કરશે ને? તમારું જ કરશે. આ છોકરાને વિદેશ મોકલશે તો કોણ મોકલશે? હા, પૂર્વજ જ મોકલશે. જવું છે કે નથી જવું છે ને? જો વિદેશ જવું હોય તો પૂર્વજ મનાઈ લે. 20 કિલો ને એવું કહી દે કે બા મારા દાદા મારા પૂર્વજ મારા પિતરો 20 નહીં પણ બા 50. હા એ 50 હું ફેર પડે નાખીશું. પડે વિદેશ લઈ જાય. અરે અરે વિજા અરે વિદેશ લઈ જાય. 50 કિલો દોણા નાખજે તારા પૂર્વજ બિહારજી. અંબાજી તમારી કુળદેવી પૂર્વજ છે. જો જો ભલે ભલે 7 ભાઈઓ. આ 7 ભાઈઓ 7 જોગણી કહેવાય. એને એક નવી વાત બતાવું. આ હાથે ભાઈઓને મોનમાં વળી આ દીકરીઓ હોય રામ 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 રામ. આ હાથે ભાઈઓને મોનમાં વળી જો દીકરીઓ હોય ને હાથ ભાઈઓને પ્રેમ કરતી હોય ને ભક્તિ કરતી હોય, અને 7 ભાઈઓને ખાલી ધૂણતા આવડતું હોય,
રોમ 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 સાત ભાઈઓ પ્રત્યે હેત હોય ને પ્રેમ હોય ને તો આવું સાત ભાઈઓનું સખ્તું પહેરી બતાવજો જોગણીને. આવું ફૂલ કહેવાય. આ ફૂલ એને ગમે, આ એના નોમનું હાથે ભાઈઓના. જો તમે હાથે ભાઈઓને પ્રેમ કરતી હોય ને હેત કરતી હોય તમારી પાહા નસીબદાર ગણી અને કદાચ જોગણી તમારી પાહા હોય ને તો એ જોગણીનું ફૂલ આવો પહેરાય.